કે આજે બાગ છે, જેની કેરીની બાગ છે, એ માલિક ત્યાં હાજર થઈ જાય અને આપણને ચોર સમજે તો આપણને એકાદી લાપટ મારી લે. બન બગડ્યું તો માળખો બગડ્યો, મન બગડ્યું તો લાપટ ખાવી પડી ને. એટલે આ દ્રષ્ટિ છે ને એને સુધારવી જોઈએ, સારું જોવું જોઈએ, સારું સાંભળવું જોઈએ. પ્રભુએ સુંદર ઇન્દ્રિયો આપી છે, એનો સદુપયોગ કરવો જોઈએ. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, સીતારામ દેખું. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ રામાયણ ને ગીતા મારે અંતર કેરી આંખો, રામાયણ ને ગીતા મારે અંતરની આંખો. પ્રભુએ દીધી છે અમને ઉડવાની પાંખો, પ્રભુએ દીધી છે અમને ઉડવાની પાંખો. આંખ મારી ઉગડે ત્યાં આ રાધે શ્યામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં રાધે શ્યામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. કાન રે દીધા સે હરિએ કથાને સાંભળવા, તમને કાને દીધા છે હરિએ કથા રે સાંભળવા. આ કાન રે દીધા છે પ્રભુએ, દીધા હારું છે હો, આપણને કાન દીધા હારું છે. ભગવાને 84 લાખ યોની બનાવી ને, આ 84 લાખ યોની માં બધાને બધું નથી આપ્યું, કઈક નું કઈક ઓછું રાખ્યું છે. પણ મનુષ્ય પાત્ર એવું છે ને કે મનુષ્યને બધું ભગવાને આપ્યું, અને ઉત્તમ માં ઉત્તમ વસ્તુ ભગવાને આપણને આ બુદ્ધિ આપી. પણ આ બુદ્ધિનો ક્યારેક સદુપયોગ કરીએ તો કાન રે દીધા છે હરિએ સત્સંગ સાંભળવા, કાને દીધા છે હરિએ તમને સત્સંગ સાંભળવા. દુનિયામાં આવ્યા આવા સત્સંગ સાંભળજો, દુનિયામાં આવ્યા છો તમે તો સત્સંગ સાંભળજો. રામ કૃષ્ણ રચના ઉચારો, રામ રસ ના ઉચ્ચારો.
મન રે મંદિર ના તમે પડદાર ખોલો આવા મન રે મંદિરના તમે પડદાર ખોલો. તો ભગવાને આંખો બંધ કર્યાનું કારણ છે કે નજર ન બગડે, દ્રષ્ટિ ભેદ ન થાય. દ્રષ્ટિ, વૃષ્ટિ અને દ્રષ્ટિ આનો ક્યારે ભરેસો ન હોય, એનો બહુ વિશ્વાસ ન કરાય. વૃષ્ટિનો બહુ વિશ્વાસ ન કરાય, ક્યારે આવે ને ક્યારે જાય વરસાદ. એમ દ્રષ્ટિનો બહુ વિચાર નહીં, એનો બહુ વિશ્વાસ નહીં. એટલે ભગવાને એ પૂતનાને દ્રષ્ટિ નથી આપી. એક સંત કહે છે કે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે ભગવાને એવો વિચાર કર્યો કે આ પૂતના મને ઝેર આપવા આવી છે અને વિષપાન કરાવવા આવી, ઝેર આપવા આવી. હવે ભગવાન ગીતાજીમાં એવું બોલ્યા છે કે પત્ર, પુષ્પ, ફળ, જળ જે કાંઈ તમે મને ભાવથી અર્પણ કરો છો એનો હું સ્વીકાર કરું છું. ભાવથી ભગવાને જે આપી એનો ભગવાન સ્વીકાર કરે છે. હવે આ મને તો ઝેર આપવા આવી પૂતના, તમારે ઝેરનો પણ સ્વીકાર કરવો પડશે જ. અને જન્મતાની સાથે ભગવાન કે મારો ઝેર પીવાનો વારો આવ્યો. હવે આ પીધા વિના ચાલશે નહીં, આ કડવું ઝેર પણ પીવું પડશે. તેથી ચાલ આ ઝેર છે ને એનું આંખ બંધ કરીને પી લે. એટલે ભગવાને આંખ બંધ કરી છે. એક સંતે એવો તારણ કાઢ્યું છે કે ભગવાને વિચાર કર્યો કે ઝેર પીવાનો વારો આવ્યો છે તો શું કરું. એટલે ભગવાન વિચાર કર્યો કે ઝેર સમુદ્ર મંથનની વેળાએ ભગવાન મહાદેવજીએ પીધું હતું. એટલે ચાલ મહાદેવજીનું ધ્યાન કરી લઉં અને પૂછી લઉં કે આ ઝેર કેવું લાગે. એટલે ભગવાન આંખો બંધ કરીને મહાદેવજીનું ધ્યાન કરે છે. એવું સંતો તારણ કાઢે છે. એક સંત એવું તારણ કરે કે ભગવાને એવો વિચાર કર્યો કે અંતકાળે મારું નામ લઈને મરે એ તરે તો આ તો આ મારા હાથે મરવા આવી છે પૂતના, અને એ તો જરૂર તરવાની. મારા હાથે મરવાને ભવસાગરને તરવા આવી છે. એને પૂર્વ જન્મમાં એવા તો શું પુણ્ય કર્યા હશે કે આ પૂતનાનો વધ મારા હાથે થવાનો છે. અને કૃષ્ણએ આંખ બંધ કરીને જોયું કે આ પૂતના પૂર્વ જન્મમાં કોણ હતું. આ પૂતના કોણ હતું? એ પૂર્વ જન્મમાં બલિરાજાની દીકરી રત્નમાલા હતી. પૂતના છે. જ્યારે કાલે આપણે કથા સાંભળી ને, વામનજી 3 ડગલા પૃથ્વી માગવા આવ્યા હતા, અને જ્યારે વામનજીનું સ્વરૂપ આ રત્નમાલાએ જોયું એટલે મનોમન રત્નમાલાએ એવો વિચાર કર્યો કે આ વામન જેવો મારે પુત્ર હોત તો. અને ત્યારે મનોમન ભગવાને તેને આશીર્વાદ આપ્યા કે આ જન્મમાં તો હું તારો પુત્ર નહીં બનું. રત્નમાલાએ વિચાર કર્યો કે આવો જો પુત્ર હોત તો એને હું સ્તનપાન કરાવું. અને ભગવાને કીધું કે આ ઈચ્છાને હું જ્યારે કૃષ્ણ અવતાર લઈને ત્યારે પૂરો કરીશ. અને ભગવાન આજે બંને આંખો બંધ કરીને વિચારે છે કે આ કોણ છે. અને આ એ જ રત્નમાલા પૂતનાનું સ્વરૂપ લઈ આજે ભગવાનને મારવા આવી છે. એક સંતે કહ્યું કે ભગવાને વિચાર કર્યો કે આ ખોટી ખોટી માં બનીને આવી અને ખોટી માં બનીને મને ધવડાવવા આવી છે. હકીકતમાં તો મને મારવા આવી. એ મારા હાથે મરશે એટલે એને સદગતિ તો મળશે જ, પણ ખોટી ખોટી માં બનીને મને ઝેર પીવડાવવા આવી એટલે એને હું સદગતિ આપું તો મારે સાચી સાચી માં યશોદા જે છે એ મને દૂધ પીવડાવે તો મારી માં યશોદાની કઈ ગતિ થશે. એવું ભગવાન આંખો બંધ કરીને વિચારે છે. એક સંતે કહ્યું કે ભગવાને વિચાર કર્યો છે પરિત્રાણાય સાધુનામ અને વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાનનો અવતાર શા માટે થાય છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે જ અવતારને લે છે, ધારણ કરે છે. બાકી ભગવાનને આપણે કાલે વાત કરી હતી કે અહીંયા આવવાની કઈ જરૂર નહોતી, પણ ધર્મને સ્થાપવા માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે.
એટલે મારે દુષ્ટોનો નાશ તો કરવાનો જ, પણ શ્રી ગણેશ છે એક સ્ત્રીથી કરવા પડશે, એક રાક્ષસીથી કરવા પડશે. અને એક સ્ત્રીને મારવામાં થોડોક મને સંકોચ થાય છે, પણ હવે આવી છે એટલે વધાવવી તો પડશે જ, મારવી તો પડશે જ. અને એને મારું ને પછી તરફડિયા મારતી હોય એ બધું મારાથી જોઈ નહીં શકાય, એટલા માટે ભગવાન આંખો બંધ કરી ગયા છે. એક સંત એવું તારણ કાઢે છે કે રાક્ષસોને જન્મ આપનાર તત્વને ભગવાને પહેલા ખતમ કર્યું, જેથી ભવિષ્યમાં બીજા રાક્ષસો ઉત્પન્ન ન થાય. રામજી પહેલા વેલા તાડકાને મારે, કૃષ્ણ છે પહેલા વેલા પૂતનાને મારે. અસુર કોને મારે? અસુર કોને કહેવાય? તો અસુસુ રમંતે ઇતિ અસુરઃ. અસુ એટલે પ્રાણ, અને પ્રાણમાં જ જે રમે તેને અસુર કહેવાય. ખાવો પીવો અને મજા કરો, આવું જેનું જીવન, આવી જેની વિચારધારા, એ અસુર છે. કેમ કે આ ભગવાને જીવન આપ્યું છે તો એકલું ખાલી ખાવું પીવું જ જીવન નથી. કેમ કે પ્રાણીઓ તે ખાઈ પી છે, જીવન વ્યતીત કરે છે. પક્ષીઓ તે ખાઈ પી છે, જીવન વ્યતીત કરે છે. પણ આપણે તો મનુષ્ય છે, ખાઈ પીને કઈક ભગવાનનું હતે ભજન કરવું જોઈએ. વેલ્થ, વુમન એન્ડ વાઇન, આ ત્રણ વર્ડ્સ જેના જીવનમાં હોય ને, અને એમાં જે જીવનની ઇતિશ્રી માને તે અસુર છે. દેવ આપણે છીએ અને અસુર પણ આપણે જ છીએ સાહેબ. મનવા તું રાવણ, તું રામ, આવી આસુરી વૃત્તિ, આવી ભોગ વૃત્તિ શેમાંથી જન્મે છે? એક રાક્ષસ માંથી જ ભોગ વૃત્તિ જન્મે. અને આને મારે મારી નાખવી છે, એટલે ભગવાન આંખો બંધ કરી છે. આવા અનેક તારણો સંતોએ કાઢ્યા છે. પૂતનાએ બાલકૃષ્ણને લીધા ગોદમાં અને ભગવાને આંખો બંધ કરી. પૂતનાએ આજુબાજુ જોયું, કોઈ નથી, એમ જાણીને કૃષ્ણને સ્તનપાન વિસ્પાન કરાવવા લાગી છે. અને ભગવાને એના વિષને પીધું. હજી પેટ ભરાયું નથી, હજી તો ભગવાનને ભૂખ છે, માટે આપ વધારે દૂધ. દૂધ છે? કેમ કે દૂધ તો છે નહીં, ત્યાં તો વિષ લગાડેલું છે. પ્રેમ હોય તો દૂધ હોય ને, દૂધ નથી. એટલે ભગવાને કીધું દૂધ નથી તો પ્રાણ તો છે ને, અને તું મને દૂધ પીવડાવવા વિષપાન કરાવવા આવી છે, તારી પાસે દૂધ નથી તો હું તારા પ્રાણનું પાન કરીશ, અને મને તો એ ચાલશે, મને ગમશે. અને ભગવાન પૂતનાના પ્રાણ સૂચવા લાગ્યા છે, પ્રાણ પીવા લાગ્યા છે. અને ગુસ્સો કરીને તસ્મિન સ્તનમ દુર્જવીર્યમ મૂલબણમ ઘોરાંગ માદાય શિશોર દદાવથ. ભગવાન રોષ સમન્વિત થઈ પૂતનાના પ્રાણોનું પાન કરવા લાગ્યા. પૂતનાનું આખું શરીર ખેંચાવવા લાગ્યું, અતિ કષ્ટ થવા લાગ્યો. પૂતના સહન ન કરી શકી, એ બોલવા લાગી, મુંચમાપ મુંચમાપ, એ છોકરા મને છોડી દે, તું મને છોડી દે. અને ભગવાન કહે છે કે હું જેને પકડું ને એને ક્યારે છોડતો નથી. ભગવાન જેને પકડી લે એને ક્યારે ભગવાન છોડતા નથી. આખા જગત જીવન માત્ર ને પીડા કરનારે આજે પોતે પીડામાં આવી ત્યારે એને ખબર પડી કે પીડા કોને કહેવાય. એટલે મુંચમાં એક કનૈયા મને છોડી દે. અને ભગવાને કીધું કે હું એકવાર પકડો એને છોડું નહીં. જે જીવ એકવાર મારા શરણે આવે ને એને મારી પાસે હંમેશા માટે રાખું છું. અને ભગવાન કૃષ્ણ છે એ તો પૂતનાના પ્રાણ ખેંચવા લાગ્યા. અને પૂતના કહેવા લાગે મને મુક્ત કર, મુક્ત કર, મુક્ત કર. અને ભગવાને પૂતનાના પ્રાણ ખેંચી અને પૂતનાને મુક્તિ આપી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂતનાનો પેલો એલો ભગવાન વધ કર્યો છે, સ્ત્રીને મારી છે. જોરદાર અવાજ થયો છે, પૂતના નીચે પડી. તેનું જે અસલ સ્વરૂપ હતું રાક્ષસીનું ત્યાં પ્રગટ થયું છે. જોરદાર અવાજ આવ્યો એટલે વ્રજવાસીઓ દોડ્યા, ગોકુળવાસીઓ દોડ્યા કે આ શું થયું. ત્યારે જોયું તો કોઈ રાક્ષસી પડી છે અને રાક્ષસીના શરીર ઉપર લાલો રમી રહ્યો છે, લાલો રમે છે. પતમાનોપી તદે હસ્ત્રીય
વ્યુતંત દ્રુમાન ચૂર્ણિયામાસ રાજેન્દ્ર મહદાસી તદદ્ભુતમ. ભગવાન પૂતનાનો વધ કર્યો છે. તરત ગોપીઓ દોડી લાલાને લેવા. લાલાને લઈ લીધો. માં યશોદાને ઠપકો આપ્યો કે માં યશોદા, તમે આ લાલાનું ધ્યાન નથી રાખતા બરોબર, લાલાને સાચવજો. અને તરત જ લાલાને માં યશોદા છે એ ગૌશાળામાં લઈ જાય છે. માં છે ને, પોતાનું બાળક થોડું રડતું હોય ને કે માં તરત જ નજર ઉતારે. એટલે માં યશોદાને થયું મારા લાલાને કોઈની નજર લાગી ગઈ છે. એટલે તરત જ ગૌશાળામાં લઈ ગયા. ગાયનું પૂંછડું 7 વખત લાલાની ઉપરથી ઉતાર્યું. કેટલી વખત? 7 વખત. ગાયનું પૂંછડું ઉતારી પછી એને ગૌમૂત્ર અને છાણ શરીરમાં લગાડ્યું લાલાને. અને ગૌમૂત્ર છાણ લગાડી એને સ્નાન કરાવ્યું. અને પછી લાલાને ફરીથી પોતાના ઘરે લઈ આવ્યા છે. માં છે ને એ પોતાના બાળકને દુખી ક્યારેય ન જોઈ શકે સાહેબ. માં છે અને માં જેવું પાત્ર ક્યારેય થયું નથી અને માં જેવું પાત્ર ક્યારેય જીવનમાં થાશે પણ નહીં સાહેબ. માનું પાત્ર તો અદ્ભુત છે. મોઢેથી બોલું માન મને હાચે નાનપણ સાંભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાગ. પણ અત્યારના સંતાનો જ્યારે માને છોડી દે, માને કેટલું દુઃખ થતું હોય છે એકવાર વિચારો તો ખરા તમે. જે માએ મોટા કર્યા છે, જે માએ સારું ખાધું નથી, સારું ખવડાવ્યું છે, જે માં ભીને સૂઈને આપણને સુકે સુવડાવ્યા છે. હતો હું પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું. મને દુખી દેખી દુખી કોણ થાતું, માં હેત વાળી દયાળી જ માતું. માં જેવી દયા છે ને આ જીવનમાં કોઈ પાત્રમાં ન મળે સાહેબ, કોઈ પાત્રમાં. દુનિયામાં તમારે જે પાત્રને જોવો એ પાત્રને જોઈ લેજો, પણ માં જેવું પાત્ર આ દુનિયામાં નહીં મળે. માં જેવું પાત્ર દુનિયામાં નહીં મળે સાહેબ. અને જ્યારે એક દીકરો પોતાની માને પોતાથી અલગ કરી દે છે ત્યારે માની હાલત શું થાય? જે માએ પાલી પોસીને તને મોટો કર્યો છે, જે માએ ભીને સૂઈ તને સુકે સુવડાવ્યો છે, જે માએ સારું ખાધું નથી તને સારું ખવડાવ્યું છે, રાત ઉજાગરા કરે માં, કેમ કે બાળકને મોટું કરવું છે ને. એક ઝાડ હોય એને ઉજરતા કેટલી વાર લાગે. એને વાવીએ, એની અંદર પાણી પાઈએ, એનું જતન કરીએ, એ વળે નહીં એનું ધ્યાન રાખીએ. આમ આપણી માં છે ને એને આપણને મોટા કરવામાં બહુ મોટો ભોગ આપેલો છે સાહેબ. અને એવી માને જ્યારે તરછોડીએ, અને બાળક પોતાની માને ક્યારે તરછોડે કે જ્યારે તેના લગ્ન થઈ જાય ને પછી. લગ્ન થઈ જાય પછી પોતાની પત્ની આવી જાય અને પોતાના પત્નીના પ્રેમમાં એટલો બધો ઘેલો બની જાય, આંધળો બની જાય કે પોતાની માને પોતાના બાપને છોડી દે. જોતો નથી કે મને 18-20 વર્ષનો કોણે કર્યો છે, મારું દુઃખ કોણે સહન કર્યું છે. અને માને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે. પણ માનું પાત્ર અદ્ભુત છે સાહેબ. અને મારી તો વ્યાસપીઠ પરથી શ્રોતાજનો સૌને નમ્ર અપીલ કે તમારા મા બાપને સાચવજો, તમારા મા બાપને ખૂબ પ્રેમ કરજો સાહેબ. કેમ કે આ મા બાપ છે એ બધા નથી મળતા. માં છે બધાય ન મળે, પિતા છે બધાય ન મળે. આ વેચાતા મળે ખરા? તમે દેવી દેવતાઓની પૂજા નહીં કરો તો ચાલશે, પણ તમે તમારા મા બાપને પૂજજો, માને પ્રેમ કરજો. અને બહેનોને ખાસ નમ્ર વિનંતી સાથે, કેમ કે આ સૃષ્ટિનો નિયમ છે કે જ્યાં સુધી દીકરાના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી મા બાપ ભેગા હોય. લગ્ન થાય પછી જ કેમ મા બાપ અલગ થાય છે? દીકરાના
લગ્ન થાય એ પછી જ શા માટે મા બાપ અલગ થાય? એટલે બે હાથ જોડીને મારી નમ્ર અપીલ કે તમે જેટલો પ્રેમ તમારા મા બાપને કરો છો ને એટલો જ પ્રેમ તમારા સાસુ સસરાને કરજો. એક દિવસ રામ રાજ્યની સ્થાપના થશે સાહેબ. તમે તમારા મા બાપને કેટલો પ્રેમ કરો તો તમારા સાસુ સસરા છે એ પણ તમારા મા બાપ છે. અને સાસુ સસરાને પણ નમ્ર અપીલ વિનંતી કે તમારી ઘરે જે તમારા દીકરાની વહુ આવે છે ને એને વહુ નહીં, એને દીકરીની જેમ પ્રેમ કરો. અને દીકરીની જેમ પ્રેમ કરશો તો એ તમને મા બાપની જેમ પ્રેમ કરશે. પણ આપણે હાહુપણું બહુ બતાવીએ તો પછી એમાં હોવે શું કરે? વાઘ ગુના વગર એને ટોર્ચર કરીએ, ન બોલવાના શબ્દો બોલ્યા કરીએ. કેમ કે એક હાથે ક્યારે તાલી ન પડે, તાલી પાડવા માટે બે હાથ જ જોઈએ. સમજાય ને મારી વાત? એટલે સાસુએ ધ્યાન રાખવું પડે બોલવામાં. અને હું તો એમ જ કહું, ઓલો કેડ કંદોરો સાવીનો જુડો શું કરવાનું? પાક્કું ચાવીનો જોડો છે ને એ દીકરાને વહુને આપી દે એટલે બધી ઉપાધિ જાય. દીકરાની વહુ આવ્યા પછી માં અલગ થાય છે. કેમ તો કે દીકરાની વહુ છે ને એને માં ગમતી, પોતાના મા બાપને પ્રેમ કરે પણ સાસુ સસરાને પ્રેમ નથી કરતા. પણ જેટલો પ્રેમ તમે તમારા મા બાપને કરો છો એટલો જ પ્રેમ તમારા સાસુ સસરાને કરજો સાહેબ. કેમ કે આ બધું જીવનમાં ફરી ફરી નથી મળવાનું. અને જેવું કરશો એવું ભરશો. જો તમે તમારા સાસુ સસરાને સાચવશો તો તમારા જે સંતાનો છે એ તમને સાચવશે, નહીં તો નહીં સાચવે. એક મેળો ભરાણો છે, મેળાની અંદર એક દંપતી ફરવા માટે આવ્યું સાહેબ. કરુણ ઘટના છે. સાથે 5 વર્ષનો નાનો એવો દીકરો છે. 5 વર્ષનો દીકરો આ મેળાની અંદર આ દંપતીથી અળગો પડી ગયો, વિખડો પડી ગયો, ખોવાઈ ગયો મેળામાં. જે સ્ત્રી છે, જે પુરુષ છે, એ તો પોતાના દીકરાને શોધવા માટે આમથી આમ ફરવા લાગ્યા છે. એવામાં આ દીકરો છે એ કોઈને મેળો સ્ટેજ હતું ત્યાં જઈને મૂકી આવ્યા. કીધું કે કોઈ ભાઈનો દીકરો મેળો છે, જેનો હોય એ લઈ જાઓ. તરત જ આ દંપતી દોડતું એ દીકરાની પાસે ગયું છે. અને પેલી સ્ત્રી હતી ને એને તરત જ એ દીકરાને બધ ભરી લીધી. કેટલી વાર અળગો પડ્યો છે? ખાલી 15-20 મિનિટ. 15-20 મિનિટ અળગો પડ્યો અને આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એ સ્ત્રીને રડવા લાગી, બધ ભરી ગઈ પોતાના દીકરાને. ક્યાં વયો ગયો હતો? અને ત્યારે પેલો પુરુષ બોલ્યો છે કે ખાલી તારો આ દીકરો 15-20 મિનિટ માટે તારાથી અળગો પડ્યો છે તો તારી આંખમાં આંસુઓ વહે છે. તે તો મને મારા બા બાપથી 15 વર્ષથી અલગ પાડી દીધો. મને કે મારા બા બાપને કઈ નહીં થતું હશે. મા બાપને સાચવો, માને સાચવો. માનો અદ્ભુત પ્રેમ છે. તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ ये जो दुनिया है
शीतल है प्यारी प्यारी है ओ હરિ બોલ હરિ બોલ હરિ બોલ अपना नहीं तुझे सुख दुख कोई अपना नहीं तुझे सुख दुख कोई मैं मुस्काया तो मुस्काई मैं रोया तो रोई कितनी तू कितनी है प्यारी प्यारी है हो तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है हो માનું પાત્ર સાહેબ અદ્ભુત છે માં જેવું પાત્ર આ દુનિયામાં થયું નથી આ દુનિયામાં થશે પણ નહીં એટલે ખૂબ તમારા મા બાપને પ્રેમ કરજો માને હાચવજો દીકરાઓને બધાયને નમ્ર અપીલ પરમાર પરિવારને નમ્ર અપીલ શ્રોતાજનોને નમ્ર અપીલ કે તમારા વડીલોને હાચવજો અને ખાસ નમ્ર વિનંતી તો બહેનોને મારી કે જેટલો પ્રેમ તમારા મા બાપને આપો છો એટલો જ પ્રેમ તમે તમારા સાસુ સસરાને આપજો પાક્કું કથા મંડપમાં બધાય બેઠા છો અહીંથી કંઈક લઈને જવાનું છે હમણાં કથા વિરામ થાય ને ત્યારે ખૂબ સારો વિચાર પરમાર પરિવારની દીકરીઓને આવ્યો છે કે અમારા મા બાપની આરતી ઉતારવી છે ખૂબ તાળીઓના નાદ સાથે આપણે આ વિચારને વધાવી લઈએ ખરેખર સાચી પૂજા છે ને એ આ જ છે બાકી ભગવાનને કોઈએ જોયા ભગવાનને જોયા હોય આંગળી ઊંચી કરો એકવાર મેં ભગવાનને જોયા આજે બાજુમાં બેઠા છે ને તમારા મા બાપ એ જ તમારા ભગવાન છે સાહેબ એને આપણને આ દુનિયા દેખાડી છે તો મારી વિનંતીને ધ્યાનમાં લઈ અને ખાસ બહેનો પોતાના મા બાપને જેટલો પ્રેમ કરો છો ને એટલો જ પ્રેમ તમારા સાસુ સસરાને કરજો અને જો અલગ રહેતા હોય ને તો આ કથા સાંભળ્યા પછી કાંઈક જીવનમાં ઉતરું હોય ને તો મા બાપને હારે રહેવા વયા જાજો સમાધાન કરી નાખજો બરોબર ખાલી આખા દિવસમાં તમારા મા બાપની પાસે તમે 5-10 મિનિટ બેઠશો ને તો તમારા આખા દિવસનો જે થાક લાગ્યો હશે ને થાક તમારો ઉતરી જવાનો આ મા બાપનો પ્રેમ છે અને સાસુ સસરાને પણ ફરીથી નમ્ર વિનંતી કે તમારા જે ઘરના વહુ છે તેને દીકરીની જેમ પ્રેમ કરજો એક ઘરે છે ને એનો પતિ આવ્યો કે આપણા મા બાપ આવ્યા ઝડપથી બધી તૈયારીઓ કર દરવાજો હજી ખુલ્લો
હજી ઘરમાં નથી આવ્યા. તો એની ઘરની ઘરવાળી છે ને રાયડો પાડવા માંડી કે કોણે કીધું તું કે તારા મા બાપને આ લઈ આવ્યો, આપણે એને નથી રાખવો, આપણી સાથે પોસાય નહીં. અને ત્યારે એનો ઘરવાળો બોલ્યો કે મારા મા બાપ નથી આવ્યા, તારા મા બાપ આવ્યા. મારા બાપ નથી આવ્યા, તારા મા બાપ આવ્યા ને એને હું આપણી ઘરે લઈ આવ્યો. તો તરત હરખાઈ ગઈ. તમારા મા બાપ આવે તો તમને હરખ થાય છે, તમે ખુશ થઈ જાઓ છો. તો જે તમારા પતિના મા બાપ છે એ પણ તમારા જ મા બાપ થયા ને, તેને ખૂબ પ્રેમ કરજો ને સાચવજો. બોલીએ अपने अपने मात पिता की જય. જય નો બોલા. બોલો अपने अपने मात पिता की जय हो, कृष्ण कन्हैया लाल की जय हो. તો એમ થાય કથા કરીએ. પૂતનાનો વધ કર્યો છે ભગવાન. માં યશોદાએ લાલાની નજર ઉતારી. એ પછી કાનાની છઠ્ઠી થઈ છે. ભગવાન મહાદેવ છે એને કૈલાસની અંદર થયું કે મારે નારાયણનું આ બાળ સ્વરૂપ જોવા જવું છે, મારે કૃષ્ણનું સ્વરૂપ જોવા જવું છે. અને ત્યારે મહાદેવજી છે કૈલાસની અંદરથી એક જોગીનું રૂપ લઈ અને ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવીને ગોકુળવાસીઓને પૂછ્યું કે નંદ બાબાનું ઘર ક્યાં છે? તો કે જે પેલા બે યમલા અર્જુન વૃક્ષ દેખાઈ રહ્યા છે ને એ જ જગ્યાએ નંદજીનું ઘર છે. ભગવાન શિવ છે આજે લાલાના દર્શન કરવા માટે આવ્યા. નંદજીના આંગણે આવીને કીધું ભિક્ષાંગ દેહી મૈયા, ભિક્ષાંગ દેહી, ભિક્ષા આપો. યશોદાજીને ઘરે દીકરાનો જન્મ થયો એટલે થાળની અંદર સોના મહોરો, હીરા મોતી જવેરાત આ બધું ભરી અને બહાર નીકળ્યા છે. અને ત્યારે જોગી બોલ્યા ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ओ ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया.
ભોલેનાથ 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 જટોટ વિકલ પ્રવાહ પાવી કસ્તલે ગલે વલંબે લંબી તનુ જંગે તુંગ મલી ડમટ ડમટ ડમટી पंचबेर परिक्रमा करके श्रृंगी रौन बजायो सूरदास बिहारी मैया जुग जुग जी तेरो जायो पंचबेर परिक्रमा करके हे पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो पंचबेर परिक्रमा करके पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहार कन्हैया जुग जुग जी तेरो जायो के रमता जोगी आया यशोदा तेरी माया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जोगी आया रे जोगी आया रे छोटी आया रे छोटी आया रे हे डांस में रुआ के शिव तांडव नाचे बोलो तांडव नाचे मन वालो वालो शिव जी तांडव नाचे मने वालो वालो शिव जी नो नाम लागे हे मन वालो वालो भोला तारू नाम लागे આજે ગોકુળ ની અંદર મહાદેવ છે યશોદા ને ગૃહે આવ્યા છે એ તો ભિક્ષાંગ દેહી મૈયા ભિક્ષા માગે માં યશોદા મા પાસે માં યશોદા થાળ ભરીને લાવ્યા તો કે મારે આ હીરા મોતી નથી જોતા મારે તો તારા લાલાના દર્શન કરવા છે અને માં યશોદાજી છે એ કે નહીં હો મારા લાલાના દર્શન તો નહીં તું ઘરે નીચે ઉતરી જા ભાઈ મૈયા નીચે ઉતરી જા તું 1 મિનિટ ને જરા સમજાવો અને ત્યાં મહાદેવજી છે એ તો ધૂળો ધોખાવીને બેઠી ગયા છે કીધું કે નહીં મારે તો છે ને તારા લાલાના દર્શન કરવા છે લાલો રડવા લાગ્યો કે મારે પણ મહાદેવજીના દર્શન કરવા તારે માં યશોદાજી પોતાના લાલાને આજે મહાદેવજીના હાથમાં આપે છે એવું જ આ સુંદર મજાનું અદ્ભુત વર્ણન આપણે જેવું કથામાં કર્યું છે તેવી છબી આપણી નજર સામે ઝાંકી દેખાઈ રહી છે ખૂબ તાલીના ગગડાટ સાથે આપણે વધાવી લઈએ કૃષ્ણ કનૈયા લાલ કી સોમનાથ મહાદેવ કી અભિડ ભંજન મહાદેવ કી ઓપેશ્વર મહાદેવ કી ભગવાન શિવે
લાલાના અદ્ભુત દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા આપે જે કથા ભાગવત કરી રહ્યા છે તેને વિરામ આપીએ છે. થોડી વાર સૌ સાથે મળી ભગવાનના નામનું સૌ કીર્તન કરીએ. સૌ સાથે સમકીર્તનમાં જોડાઈ જાય છે. गाओ गाओ प्रेम से उभा थईने। गाओ, भाव से गाओ, प्रेम से गाओ, ગાવો પ્રેમ સે ગાવો अरे गाओ गाओ प्रेम से गाओ, ગાવો ગાવો પ્રેમ સે ગાવો सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. હર મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય हे ओम नमः शिवाय, हरिओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય हे ओम नमः शिवाय, हरिओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. સૌ નાસમાં જોડાઈ શકે છે. ભાઈઓ બહેનો સૌ રાસમાં જોડાઈ શકે છે. अरे नाना गाओ मोटा गाओ, नाना गाओ मोटा अरे भाइयों गाओ बहनों गाओ, आयो गाओ बहनों गाओ अरे भाइयों गाओ बहनों गाओ, आयो गाओ बहनों गाओ सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. मिलकर गाओ आज हरि ओम नमः शिवाय अरे ओम नमः शिवाय, हरिओम नमः शिवाय. ओम नमः शिवाय हरि ओम नमः शिवाय अरे ओम नमः शिवाय, हरिओम नमः शिवाय. ओम नमः शिवाय हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. मिलकर गाओ हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. सब मिलकर गाओ हरि ओम नमः शिवाय जय भोलेनाथ जय भोलेनाथ महादेव महादेव.
से मिला दे भोलेनाथ से मिला दे अरे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे उमा 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 शिव से मिला दे अरे शिव से मिला दे महादेव से मिला दे अरे शिव से मिला दे महादेव से मिला दे अरे सीता 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 मुझे राम से मिला दे बोलिए श्री शंकर महादेव की जय सोमनाथ महादेव की जय बीड़भंजन महादेव की जय भागवत भगवान की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की प्रेम से ओम नमः पार्वती पते हर हर महादेव हर जय जय श्री राधे बोलो जय जय श्री राधे श्री राधे એટલા બધા ઉઈબા અવાજ આવે તમને જરા એવું લાગે મંડપની બહાર અવાજ નહીં આવતો જય જય શ્રી રાધે શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી રાધે જય જય શ્રી રાધે બરોબર હવે બે બટકા વધારે ભાવશે કૃષ્ણ કનૈયા લાલ કી થોડીક વાર હજી ભોજન પ્રસાદ ને વાર છે એટલે 5-10 મિનિટ પછી જજો આપણે અહીંયા માતા પિતાની આરતી કરવા માટે બધા બહેનો વ્યાસપીઠ આગળ આવી જાય ચાલો જે આરતીની વ્યવસ્થા હોય તે આવી અને તમારા માતા પિતાની આરતી ઉતારો સૌ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે के जगा के जोगी आया तेरे द्वार अलग जगा के जोगी आया तेरे आया तेरे द्वार मैया आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार જેનું મનમાં નામ લેવાથી જ આપણા મનને હાશ અનુભવાય તે એવા શબ્દો છે જેને આપણે યાદ કરીએ માં અને બાપ જેને આપણે યાદ કરીએ તો આપણી આંખ બંધ હોવા છતાં જ તેનો આપણા શરીરમાં એની આખી છબી દેખાય આ છે મારા માં અને બાપ જાહેરમાં જે પ્રેમ કરે તે છે માં અને ખાનગીમાં જે પ્રેમ કરે છે એ પિતા આંખ રડે તે માં અંતરથી રડે છે અને પિતા લાગણીઓથી નવડાવે છે માંગણીઓ પૂરી કરનાર એક પિતા હોય છે ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વને વધારે તે પિતા નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે અને મોટા સંકટોમાં યાદ આવે તે મારા પિતા અને મોટા મોટા સંઘર્ષ અને પિતા શીખવાડે છે આપણને અને સંસ્કાર મા પાસેથી શીખીએ છીએ બાકી બધું દુનિયા આપણને શીખવાડી જ રહ્યું છે અત્યારના સમયમાં ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા અને પિતા તો સુખ અને દુઃખ આપે જ છે અને મરવા માટે ઘણા રસ્તા હોય છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો હોય છે જે છે માં એટલે મા બાપને ક્યારેય ભૂલશો નહીં ભૂલો ભલી બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં
पिता तुम मेरे शरण ग्रहो में किसकी स्वामी शरण ग्रहो में किसकी तुम बिन और न दूजा प्रभु बिन और न दूजा आस करो मैं किसकी ओ जय जगदीश हरे प्रभु जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम तव संतम हृदयारविन्दे भवं सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके हर शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। चलो माता पिता आरतीનું વંદન કરાવી દો, પછી તમે બધા આરતી માતા પિતાની પ્રસાદ રૂપે લઈ वृंदावन के उबा के बिहारी, वृंदावन के उबा के बिहारी, हमसे पर्दा करो ना मुरारी। वृंदावन के उबा के बिहारी, हमसे पर्दा करो ना मुरारी। वृंदावन के उबा के बिहारी, हमसे पर्दा करो ना मुरारी। वृंदावन के उबा के बिहारी। हम तुम्हारे पराए नहीं हैं, घर के दर पे आए नहीं हैं। हम तुम्हारे पराए नहीं हैं, घर के दर पे आए नहीं हैं। हम तुम्हारे पुराने पुजारी, हम तुम्हारे पुराने पुजारी, हमसे पर्दा करो ना मुरारी। वृंदावन के उबा के बिहारी, हमसे पर्दा करो ना मुरारी। वृंदावन के उबा के बिहारी। नंद बाबा के राज दुलारे, माँ यशोदा की आँखों के तारे। नंद बाबा के राज दुलारे, माँ यशोदा की आँखों के तारे। राधा के सावरे गिरधारी, राधा के सावरे गिरधारी, हमसे पर्दा करो ना मुरारी। वृंदावन के उबा के बिहारी, हमसे पर्दा